મલારી ભક્તો જય સ્વામિનારાયણ। આપણી આ પ્રસાદી તીર્થ દર્શન યાત્રામાં આજે એક પ્રસાદી તીર્થધામ લોયાધામને આંગણે પધાર્યા છીએ। લોયાધામનું નામ યાદ આવતા જ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ શાકોત્સવ યાદ આવે। જે શાકોત્સવ મહારાજે 200 વર્ષ પહેલાં કરેલો, અત્યારે ગામો ગામ પ્રસિદ્ધ થયો છે। એવું કંઈ સત્સંગનું ગામ નહીં હોય કે ત્યાં શાકોત્સવ નહીં થતો હોય સંપ્રદાયમાં। તો મહારાજે આ પવિત્ર જગ્યા ઉપર શાકોત્સવ 200 વર્ષ પહેલાં કરેલો કે મહારાજ આ લોયામાં આવેલા અને અહીંયા રીંગણાનો ખૂબ સારો પાક હતો। તો મહારાજે કે આજ નવીન ઉત્સવ કરીએ। તો મારી રીંગણાનો પાક બહુ સરસ થતો હતો, તો મહારાજે અહીંયા શાકોત્સવની શરૂઆત કરી। તો જે ચૂલો છે આ તમે જુઓ છો પ્રસાદીનો, આ મહારાજ વિચારો ધારો કે અનંત ધામના મુક્તો સાથે મહારાજ સર્વોપરી ભગવાન આજે તવેથો અને રીંગણાનો વઘાર આ ચૂલામાં કરતા હશે એવી આ દિવ્ય ઘટના છે। અને એમાં પ્રસંગ એવો બનેલો કે મહારાજને લીમડો જોતો હતો। તો મહારાજ અહીંયા તો કડવો લીમડો હતો, તો મહારાજે દાળમાંથી જે લીમડો નાખ્યો ને વઘારમાં નાખ્યો એ મીઠો થઈ ગયો। તો આ પ્રસાદીનું લીમડી છે, તો આ પ્રસાદીની સ્થાન છે। અને અહીંયા જ મહારાજે 60 મણ રીંગણાનો વઘાર કરેલો। મહારાજ હલ્દીવાલા હાથ સાથે વિચારો ધારો કે મહારાજ હલ્દીવાલા અહીંયા હાથ લૂતા હશે। અને આપણે પ્રસંગ સાંભળીએ છીએ જ્યારે આપણા ચરોતરમાંથી કાંદા સાથે હરિભક્તો આવ્યા ત્યારે મહારાજનો નિશ્ચય થયો કે આ તો ભગવાન કહેવાય, જેને પોતાનું આટલું પિતાંબર જેવું ધોતી હતી એમાં હળદીવાળા હાથ લૂવે છે। અને ત્યારે પછી પ્રેમાનંદ સ્વામી બધા સંતોએ કીધું જતા રહેતા હતા। તો મહારાજને કે મહારાજ એ તો અભાગ્ય જીવ છે, પણ તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, અનંત જીવોના કલ્યાણ માટે આવ્યા છો। અને પછી મહારાજે હાથ પાડ્યો, કાનદાસ બધા હરિભક્તો સામે જોતા જાઓ। તો પાછળ ફરીને જોયું તો મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આ સ્વરૂપ આ જગ્યાએ આપેલું। તો એવી આ મહાન પ્રસાદીની જગ્યા છે। જ્યારે જ્યારે આપણે શાકોત્સવની લીલા કરીએ, શાકોત્સવ મંદિરમાં કરીએ, ગામમાં કરીએ, ત્યારે આને યાદ કરીએ કે અહીંયા લોયામાં સુરા ખાચર બાપુના દરબારમાં અહીંયા મહારાજે શાકોત્સવ કરેલો। અને અહીંયા મહારાજ સંતો સાથે પીરસતા હશે તો બધાને શાક મહારાજ સ્વયં પીરસતા હતા। સત્સંગ યોજનમાં ઉલ્લેખ કર્યો કે અહીંયા શાક પીરસતા બધાને પૂછે મહારાજ સામેથી કેવો લાગ્યો સ્વાદ। તો બધા એ કે બસ મહારાજ પેંડા પીરસવા જાય, સાંટા, બરફી, જલેબી પીરસે, પણ બધા એમ છે કે આમાં જ બધો સ્વાદ આવે છે। તો મહારાજે ઐશ્વર્ય એવું મૂકેલું કે મહારાજ શાક બનાવે, વઘાર એવો મૂકેલો કે કોઈને જેને જે ભાવતું હોય એનો સ્વાદ આવે, કોઈને મહેસૂબ ભાવતો હોય તો શાકમાંથી મહેસૂબનો સ્વાદ આવે। એટલે આ શાકોત્સવની લીલામાંથી મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું કે અમે ધારી એ કરી શકીએ એવું ઐશ્વર્ય દેખાડ્યું। અને મહારાજે કેવી લીલા કરી કે ચીરીઓ 4 સુધારીને વતાંકની, મેલે મોટા ભાંડમાહી ભગવાન જો। તો મહારાજ પોતે 4 ચીરીઓ સુધારે, મસાલો ભરી અને આમાં વઘાર કરતા હોય એવી દિવ્ય લીલા મહારાજે અહીંયા સુરા ખાચરના દરબારમાં કરેલી શાકોત્સવ। તો જ્યારે જ્યારે આપણે શાકોત્સવ કરીએ તો યાદ કરીએ ને આ પ્રસાદીની જગ્યા છે, મહારાજ અહીંયા અનેક વખત સભા કરીને બેઠા હશે। જય સ્વામિનારાયણ।